તબલાની અંદર ખૂબ સરસ રંગત આપે છે, એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો અને સમગ્ર કીર્તન ટીમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. બરાબર, તમને મજા ન આવી એવું લાગે બેનો, તમને આમાં બહુ રસ પડ્યો, આનંદ કરાવ્યો એવી તાળી પાડો. આ 2.5 કલાક કાંઈ ગળા તાણે બધા. હા વાહ, હવે તમારી તાળીઓમાં દમ છે. ચોથા પર્વમાં કેમ ભાગ્યા બધાય ભાઈ? મજા નથી આવતી? પાણી પીવા જાય છે, ઘરે ન વયા જતા. કોઈ પણ વ્યક્તિ અલ્પાહાર લીધા વગર જતા નહીં. અહીંયા તમે જે જનસંખ્યા હોય એ પ્રમાણે વ્યવસ્થા કરતા હોય ને પછી પ્રસાદ પડ્યો રહે તો એવું ન કરતા. 501 રૂપિયા કશ્યપભાઈ વગાસિયા એમના તરફથી ભેટ પેટે આવે છે. 500 રૂપિયા બાલુભાઈ રામાણી એમના તરફથી ભેટ પેટે આવે છે. એમને પણ એકવાર તાલીઓથી વધાવીએ અને ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપ જે કાંઈ યોગદાન આપો છો આપને ઠાકોરજી અનંત ગણું કરી અને આપે. થોડી અગત્યની જાહેરાતો પણ આપણે લેવી છે. જે આપણા મુખ્ય સ્પોન્સર્સ હોય એમને પણ આપણે અહીંયા બિરદાવવાના છે. આ હવેલીના નિર્માણમાં મેં તો આજે વાત સાંભળી કે બહેનોના અહીંયા 3 મંડળ ચાલે છે અને આ રકમ તો જુઓ, 1 લાખ રૂપિયા જેવી રકમ, એની આસપાસની રકમ બહેનોએ ભેગી કરી. આપણે તાલીઓથી વધાવો એને. એવું લાગે છે કે વાર પગે લાગી લેજો, વંદન કરજો. અમે જગદંબા સ્વરૂપ હોય ને માતાજી. પણ આ હવેલીના નિર્માણમાં શ્રી રૂક્ષ્મણી સત્સંગ મહિલા મંડળ એમના તરફથી રૂપિયા 75,000ની ભેટ પહેલા આવેલી હતી. એ ઉપરાંત 21,000ની ભેટ એમ કરી અને કુલ 96 એટલે 96,000 રૂપિયા બહેનો આ મંડળ તરફથી આપણા આ કાર્યમાં ભેટ રૂપિયા આપે છે. એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ આ બહેનોને અને સૌ માતાઓ બહેનો આપના ચરણોમાં વંદન સાથે આ સમિતિ આપનો ખૂબ ખૂબ. 100 રૂપિયાના લવાજમનું, 100 રૂપિયાના ન્યોછાવરનું મંડળ ચાલે છે અને એના મદદથી આપણા વિસ્તારમાં જે કંઈક કાર્યક્રમો થાય છે એ કાર્યક્રમોમાં પણ ઉપયોગી બને. તો આ દરેક વૈષ્ણવોએ વિનંતી અને નોંધ લેવી કે આવું નાનું એવું મંડળ છે, એમાં આપણે સૌ જોડાઈએ અને મંડળની જનસંખ્યા ખૂબ બહોળી અને મોટા પ્રમાણમાં થાય. જેમ આપણું વર્ચસ્વ, જેમ આપણું મંડળ મોટું, જેમ આપણું સંગઠન મોટું, એમ આપણી કાર્યની સરળતા. ગયા વર્ષે આ વર્ષે પહેલી વાર કેટલા જણા છે આમાંથી? ગયા વર્ષે ન આવ્યા હોય પણ આ વર્ષે જ પહેલી વાર આવ્યા હોય. ઊંચો હાથ કરો, અમને ખબર પડે કે બધા જૂના જ છો. બધાય જૂના, 1-2 જણા જ નવા છે એમને? બાકી બધાય મતલબ કપડા મેચિંગ થઈ ગયેલા છે બધા એમને? બહુ સારી વાત છે. અમે જૂના હોય એટલે વધારે મજા આવે. બરાબર ને? બધા એકાબીજાના લાગણીના સંબંધો વધી જતા હોય. તો આ 100 રૂપિયાનું મંડળ અહીંયા ચાલે છે. આ મંડળમાં જોડાવા આપ સૌને આયોજક સમિતિ વતી વિનંતી અને એમને જોડાવા માટે આપણા ભેટ કાઉન્ટર ઉપર સંપર્ક કરજો. એ ઉપરાંત બીજું એક રાધિકા ગોપી મંડળ રામવાટિકા સોસાયટી ત્યાં પણ ચાલે છે અને હવેલીના નિર્માણમાં એમના તરફથી પણ 5100 રૂપિયાની ભેટ આવે છે. એમને પણ એકવાર તાળીઓથી વધાવીએ. આ રામવાટિકા, આ રાધિકા ગોપી મંડળના જે બહેનો છે એ બહેનો એમના વિસ્તારની અંદર મંડળ ચલાવે છે અને એ પણ થોડું ભેગું કરી અને જે કાંઈ રકમ થાય છે એ આપણા હવેલીના નિર્માણમાં આપે છે. અને આ રીતે 3 મંડળો આપણા વિસ્તારની અંદર ચાલે છે. આ બહેનોના નાનકડા એવા પ્રયાસથી એમને પણ ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે, આમ તો 1 લાખ રૂપિયા એટલે મોટા ફૂલ જેટલી જ રકમ કહેવાય, એટલે ખૂબ રૂપિયા કે 25,000 જેવી ભેટ લખાવેલી છે. આ બાજુ વગર કીધા તાળીઓ પડે છે. આપણા સમાજનું કંઈક જોજો ને જરા આમાં નાક જાય. અમે તમારી છીએ, અમે ઘરે જોતા હોય ને લાઈવ, એ કે તમારા વાળા કંઈ બોલતા જ નહોતા, અમારે જ બોલતા હતા બધા. એટલે કંઈક લખાવજો ભાઈ થોડું બધા. તો વાલા વૈષ્ણવો, હું ગયા વર્ષે એક નાનકડું એવું ઉદાહરણ આપ્યું હતું, કદાચ ભૂલી ગયા હોય તો આ વખતે પણ યાદ કરાવી દઉં કે કેટલું મોટું, કેટલું વિશાળ, એના કરતા મહત્વનું એ છે કે કેટલું સંગઠિત હોઈએ છીએ. પછી એ આપણું ઘર હોય, પરિવાર હોય, આપણું કુટુંબ હોય, આપણું ગામ હોય, આપણું રાષ્ટ્ર હોય, કોઈ સમાજ હોય કે કોઈ પરંપરાની અંદર એક જ ધર્મના માણસો હોય.
કારણ કે સંગઠન જેટલી મહાન શક્તિ બીજે ક્યાંય નથી હોતી. આપણે જોઈએ છે દુનિયાના અમુક દેશ નાનકડા એવા, જેમ કે જાપાન છે, ઇઝરાયલ છે, આ દેશ એકદમ નાના દેશ છે, આપણા રાજ્યો કરતાં પણ નાના છે, પરંતુ એ લોકો સંગઠનના ભાવથી રહે છે. ઉદાહરણ, મધમાખીના પોળાને કોઈ આમ લઈને આમ કાકરી મારવાનો પ્રયાસ કરે? કોઈ હાથી હોય તો કરે. તો કદ કોનું મોટું, હાથીનું કે માખીનું? જવાબ આપો. આ વન વે સાઈડ રાખો, માં ટુ વે રાખો. થાકી ગયા તો પેલા નાસ્તો કરાવી દઈએ. માખીનું કદ મોટું હોય, આ પાડો છો બધા. હાથીનું કદ મોટું હોય, માખી આટલી એવી જ હોય, નાનકડી એવી, છતાં પણ એને કોઈ કાકરી મારવાનું સાહસ ન કરે. એટલા માટે ન કરે કે માખી છે ને એના સમુદાયની અંદર જોડાયેલી છે અને એનું સંગઠન છે. એવું જ સંગઠન આપણું જો અહીંયા રહે ને તો આપણે ધારીએ ને એ કામ થાય. કારણ કે એક જો ભૂલથી કાકરી ચાલો કર્યો હોય તો આખું ઝુંડ ચોટી પડે, આપણી હાથ પેઢીની ઉજવાડી દે, એવું એનું સંગઠન હોય. અને બીજું, એ જ માખી ભેગી થઈ અને આ દુનિયાનું સૌથી અમૃતમાં અમૃતને મીઠી વસ્તુ એટલે કે મધનું સર્જન કરે છે. એમ આપણે પણ આપણા આ જે કંઈ કાર્યો છે એની અંદર મીઠાશ લાવવી હોય તો મધમાખીની જેવી આપણામાં જ્યારે એકતા હોય ને ત્યારે આપણા તમામ કાર્યો એ મધની જેવા મીઠા થાય. તો કાયમ માટે આ સંગઠિત રહેજો અને આવી મીઠાશ આપણે સૌ રાખશું તો 100% ઠાકોરજી આપણી ઉપર રાજી થશે. બીજી એક ખૂબ મહત્વની વાત મારે કરવી છે આપણે બધાને. આ મારા હાથમાં શું છે? કોઈ જવાબ આપશો? માળા. આ બાજુ બહેનો માળા, કોઈ માળા કે કોઈ કંઠી કે, બરાબર? પહેરી લઉં. મારો કહેવાનો ભાવાર્થ એ તો કે આ માળા, આ કંઠી, તમે બધાએ કીધું કે માળા છે, કંઠી છે, બરોબર? એની અંદર શું છે? આ દેખાય શું છે? એક એક દેખાય. પારા છે ને? પણ માનો કે આ જે માળા, જે પારા જેનાથી બંધાયેલી છે, ઈ ધાગો, ઈ દોરો ન હોય તો માળા ટકી રહી ખરી? ટકી રહી ખરી? ન ટકી રહી ને. તો એમ આપણા આ ઉમરા વેલંજા વૈષ્ણવ સમાજ આ હવેલીના નિર્માણની અંદર આપણે બધાએ અત્યારે જે આમ ટાબક ટીબક દેખાઈએ છીએ, સરસ મજાના કાર્યક્રમો થાય છે, મારી જેવા ભોગલામાં બોલે છે, નવા કપડાં પહેરીને આવીએ છીએ, ચકમકતા કપડાં પહેરીને આવીએ છીએ, જમાવટ કરીએ છીએ, કે આપણે બધા માળા સ્વરૂપે છીએ. પણ આ કાર્યક્રમની અંદર જો કોઈ દોરા કે ધાગા સ્વરૂપે હોય ને તો એ રમણીકભાઈ, વ્રજેશભાઈ અને સુરેશભાઈ અને એમની ટીમ છે. એ ટીમના થકી આજે આ સરસ મજાનું વેલંજાની અંદર આ કાર્યક્રમ થઈ રહ્યો છે, આ હવેલીનું નિર્માણ થઈ રહ્યું છે. કારણ કે આપણને બધાને બાહ્ય રીતે દેખાતું હોય એ બધું સારું હોય, પણ ડીપમાં જઈ, ઊંડાણમાં જઈ અને ઉતરીએ ને ત્યારે ખબર પડે કે આની અંદર ખૂબ મોટો પ્રયાસ, પુરુષાર્થ કરે ને ત્યારે આપણા કાર્ય છે સુંદર મજાના થતા હોય છે. એટલે રમણીકભાઈ, વ્રજેશભાઈ, સુરેશભાઈ અને એમની સાથે જે મિત્રો છે કે જેમણે આ એક વિચાર કર્યો. રમણીકભાઈને સૌ પ્રથમ પહેલા વિચાર આવ્યો કે આપણા વિસ્તારની અંદર અહીંયા આવું એક સુંદર મજાનું હવેલીનું નિર્માણ થવું જોઈએ, જે આ દોરા અને ધાગા સ્વરૂપે જેને શરૂઆત કરી એટલે એની અંદર આ પારા એટલે કે આ મણકા છે એ ધીમે ધીમે ગોઠવાતા ગયા અને આ સરસ મજાની માળા બની રહી છે. તો કહેવાનો મતલબ કે ધાગા સ્વરૂપે જે કામ કરી રહ્યા, માળાની અંદર આપણને પારા દેખાય, બધું દેખાય, દોરો દેખાય નહીં, દેખાય દોરો ન દેખાય, પણ સૌથી વિશેષ જેનું કામ હોય દેખાતું ન હોય પણ જેને બધાએ જોડી રાખ્યા હોય એવા આ શૈલેષભાઈ, વ્રજેશભાઈ, રમણીકભાઈ, સુરેશભાઈ, એમની ટીમને એકવાર આપણે જોરદાર તાળીઓથી વધાવીએ કે જેમની ખૂબ મોટી મહેનત અને અથાગ પ્રયાસથી આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. કારણ કે હવેલીનું નિર્માણ થઈ રહ્યું છે. આપણે જોઈએ વર્ષમાં આપણે 9 દિવસ ભેગા થઈએ, બાકીના જે 365 કે 63 દિવસ હોય કે 55 દિવસ હોય એ ત્યારે એ લોકો જે કાર્ય કરતા હોય એ કાર્યની અંદર, કારણ કે આપણે બહેનો જોઈએ છે રસોડાની અંદર આપણે ટોટલ 6 સ્વાદમાંથી 4 પ્રકારના સ્વાદ આપણે રસોડાની અંદર વાપરતા હોય. સ્વાદના પ્રકાર ટોટલ 6: ખાટું, ખારું, તીખું, ગળ્યું, તુરું અને કડવું. પણ તુરું અને કડવું તો આપણે ક્યાંય વાપરતા ન હોય, તો આપણે બની જઈએ આમ કેમ થાય એટલે જરાક ગુસ્સો આવે એટલે કડવા તુરા તો બની જતા હોય આપણે. પણ ખાટું, ખારું, ગળ્યું અને તીખું, આ 4 સ્વાદ તમે જ્યારે રસોઈ બનાવતા હોય એમાંથી એકાદી વસ્તુ ઓછી હોય
તો બપોરે બબાલ થાય કે ન થાય? સાચું કહો. ભલે મારી જેવા સીધા માણસો હોય તો કે નહીં, ખાઈ લે, પણ બબાલ તો થાય જ છે. એમ કહેવાનો મતલબ રસોડાની અંદર જેમ બધા પ્રકારના સ્વાદ છે ને એ પ્રમાણસર રહેતા હોય ને, એમ આ લોકોને આખું વર્ષ બધાની સાથે સ્વાદ અનુસાર પ્રમાણસર, એટલે કે બધાના સ્વભાવની સાથે હળી મળી અને આ કાર્ય કરતા હોય. આ કાર્ય આવી રીતે લોકોની સાથે સંપર્ક કરી અને ધીમે 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 કરતા આપણા હવેલીના નિર્માણમાં પોતે ખૂબ મોટું યોગદાન આપી રહ્યા છે. પોતાનો પુરુષાર્થ, પોતાનો સ્વભાવ, પોતાનો સમય, આ બધું જ આપી રહ્યા છે ને, ત્યારે આપણે 5 વર્ષે જઈ અને સરસ મજાની આપણી હવેલી થશે. હવેલી બન્યા પછી આપણે બધાને ખૂબ મજા આવશે, પછી તો કઈ તકલીફ જ ન રહે. પણ જ્યારે આપણે હવેલીના દર્શન કરવા જઈએ, ઠાકોરજીના દર્શન કરવા જઈએ ને, ત્યારે એક મારી વિનંતી એ છે કે ઠાકોરજીના દર્શન કર્યા પછી જ્યારે આપણે પરત ફરીએ ને, ત્યારે એકવાર જે લોકોએ પાયામાં મહેનત કરીને એને કાયમિક માટે આપણે યાદ કરજો. આ મારી પર્સનલ રિક્વેસ્ટ છે. મને આયોજકોએ નથી કીધું, પણ જનરલી હું આવા બધા ધાર્મિક કાર્યક્રમોની અંદર પ્રોગ્રામ કરવા જતો હોય અને મને ખબર છે કે આ પહેલેથી વધાવો, કારણ કે જાવું છે હવેલીના કામે સુરેશભાઈ, અને ઘરે ડોળા કાઢે ક્યાંય નથી જવું હોય, બે જાત હું હવેલી બને ન બને ને. એ બેનો અહીંયા છે કે નહીં? ચા છે એ તમારી એકને ન હોય, બાકી હોય બધાને, કોઈ કહે નહીં. હું કહી દઉં થાય છે બેન, સોરી હોય, એવું નહીં કરતા. 5 વર્ષ આના માટે જવા દો, પછી આપણે એને એવું હશે તો દીક્ષા આપી દેવું. અમે જઈએ ને આવા કાર્યક્રમો, એટલે અમને ખબર હોય કે ઘરેથી બહુ ત્યાગ હોય, કારણ કે એમને ક્યાંય જવાતું નથી. ખાલી બહાર નાકે જવું હોય ને તો એને જ જવા દેતા. અને સુરેશભાઈ, તમે મારી કરતા એક પેઢી થોડાક અપ છો, એટલે કે મારા ફાધર કરતા થોડા નાની ઉંમરના છો, પણ તમે બધા જે જીવન જીવી ગયા ને એ બહુ સુખી અને સારી રીતે જીવી ગયા છો. હવે સમય એટલો બધો, મારા ઉંમરના યુવાન બહેનો છે બધાને ખબર જ હશે, દિવસમાં 3 વાર ધમકાવી દે, કારણ કે તમારી ડિમાન્ડ છે ભાઈ, અત્યારે વેલ્યુ છે સમાજમાં. જેની આપણે અર્થશાસ્ત્ર ભણ્યા હોય ને એને ખબર હોય, માંગ અને પુરવઠો એમના બે જે વિભાગ હોય કે નહીં, કે જેનો પુરવઠો ઓછો હોય ને એની માંગ વધારે હોય. એમ બહેનોનો પુરવઠો ઓછો છે એટલે માંગ વધારે છે, એટલે તમારી ડિમાન્ડ છે, તમે કહો એમ થાય. એટલે વિશેષ આ સમિતિના જે મેમ્બર મિત્રો છે એમના દરેક ધર્મપતિઓ, એ બહેનોને, એ માતાઓને પણ અહીંથી સતત વંદન કરીએ છીએ કે તમે પણ આ કાર્યની અંદર જવા માટે અનુમતિ આપો છો, ત્યારે આ સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે. એ ઉપરાંત હવેલીના ટ્રસ્ટીશ્રીઓ અને દાતાશ્રીઓ, એમનું પણ ખૂબ જ યોગદાન છે, કારણ કે માત્ર આપણે મહેનત કરીએ પણ જો યોગદાન અને ફંડ ફાળો ન આવતો હોય તો પણ આપણું કાર્ય ન થાય. એટલે એ પણ મોટા પ્રમાણમાં આપણને જ્યારે જોઈએ છીએ ત્યારે યોગદાન આપે છે. કારણ કે જ્યારે આયોજક મિત્રો છે ને, આપણે કોઈને પણ મળવા જવું, એમાંય ખાસ કરીને આપણે જોઈએ ને તો કોઈ કાર્યક્રમને લઈને જઈએ અને કોઈની પાસે ક્યારેય માંગવું કે લાંબો હાથ કરવો એ આપણા સૌરાષ્ટ્રના કાઠિયાવાડી લોકોના લોહીમાં નથી. છતાં પણ આપણને એમ થાય કે આપણી એક સરસ મજાની હવેલી જો બની જાય તો આપણી આવનાર પેઢી છે એ કાયમિક માટે આ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સાથે જોડાઈ રહે, એ પ્રયાસ સાથે, સામાજિક કાર્યો સાથે જોડાઈ રહે, એ પ્રયાસ સાથે આયોજક મિત્રો છે એ કોઈની પાસે જતા હોય છે, વાત કરતા હોય છે. 100 જણાને વાત કરે ત્યારે 5 જણા માંડ કરીને તૈયાર થાય, અથવા 5 તૈયાર થાય તો બીજા 10 આપવાવાળા હોય, તો એને પણ બધાને મળવું પડે. એમ વાયા કોન્ટેક્ટ કરી અને આ આપણે, કારણ કે આપણે બધા મકાન લીધા ને એ માંડ ત્યાં છે, હપ્તા ભરવામાં તાણ પડી જાય ને, તો આ તો આવડો મોટો પ્રોજેક્ટ કરવો કાંઈ નાની હોની વાત છે. અને એ પણ ધર્મના કાર્યના અર્થે અથવા તો સમાજ સેવાના કાર્યના અર્થે આવા સેવાકીય પ્રવૃત્તિની અંદર જે પણ લોકો પોતાનું યોગદાન આપતા હોય એને અહીંથી ખૂબ આપણે અભિનંદન આપીએ છીએ. અને આપણે સૌને પણ હું વિનંતી કરું છું કે આપણા કાર્યની અંદર જોડાઈ રહેશો અને જેટલું બને એટલું એમને સહયોગ આપવાનો પ્રયાસ કરશું. આપને જે કાંઈ ઠાકોરજીએ આપ્યું હોય એમાંથી ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે અહીંયા યોગદાન આપતા રહેજો. આપ હવેલીના ભેટ પેટે જે કાંઈ અહીંયા યોગદાન આપો છો તે માત્ર અને માત્ર હવેલીના નિર્માણ માટે જ વપરાઈ રહ્યું છે. અને આપણો આ જે નવવિલાસ કાર્યક્રમ છે એ આપ જોઈ શકો છો કે ચારે બાજુની સાઈડમાં બોર્ડ અને બેનર મારેલા છે. આ બોર્ડ અને બેનર મારેલા તમામ જે આપણા સહયોગી સંસ્થાઓ છે
અને સ્પોન્સર છે એમના દ્વારા આપણો આ નવવિલાસનો કાર્યક્રમ થઈ રહ્યો છે. એટલે આ ખૂબ સરસ મજાનું આપણા આંગણે આ નિર્માણ થઈ રહ્યું છે. એમાં આપ સૌને હું વિનંતી કરું છું કે ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે યથાશક્તિ સ્વરૂપે આપને જે અનુકૂળતા હોય એ ધીમે ધીમે લખાવતા રહેજો, એટલે ઝડપથી આપણા હવેલીના કાર્યનું નિર્માણ આગળ વધે. એ ઉપરાંત એક બીજી પણ મહત્વની વાત કે ઘણીવાર આપણે આવા કાર્યક્રમો થતા હોય ને તો ઘણા બધાએ આપણી ભૂલો કાઢતા હોય, પણ એક સ્વાભાવિક વસ્તુ છે કે આપણે મેચની અંદર જે બેટ્સમેન કે જે પ્લેયર રમતો હોય ને એ આઉટ થાય કે નહીં? બેનો, તમે રસોડાની અંદર રસોઈ બનાવતા હોય એનાથી રસોઈ બગડે, ખારી ખાટી મોળી તીખી જે કાંઈ થાય એ જે બેનો રસોઈ બનાવતા હોય એનાથી બગડે, બરોબર? સેટી ઉપર ઇન્સ્ટાગ્રામમાં બેઠા હોય એ બેનથી રસોઈ ન બગડે? ક્યાંથી બગડે? કારણ કે એ બનાવતા જ ન હોય. તો કહેવાનો મતલબ કે આવી રીતે જે લોકો અહીંયા કંઈક નાના મોટું કાર્ય કરતા હોય, જે આ બધું માથે ભાર લીધો હોય, એનાથી કોઈ કાર્યની અંદર કદાચ કાંઈ નાના મોટી ભૂલ થાય. કારણ કે જે લોકો કામ કરે ને એનાથી ભૂલ થાય, કોઈ પણ પ્રકારનું કામ જ ન કરે એનાથી લાઈફમાં કાંઈ ભૂલ ન થાય. માનો કે હું અહીંયા બોલી રહ્યો છું તો અત્યારે હું બોલું છું તો મારાથી ક્યાંક શબ્દમાં ભૂલ થવી હોય તો થાય. આપ બેઠા છો તો આપને કોઈથી ભૂલ બોલવા માટે ન થાય ન થાય ને? એટલે બોલતા હોઈએ તો થાય. એમ જે લોકો અત્યારે મહેનત કરી અને આ પાયો નાખી રહ્યા છે તેનાથી નાના મોટી ભૂલ થાય ને તો એ ભૂલને આપણે દરગુજર કરી અને આપણું હવેલીનું કાર્યનું નિર્માણ છે એ કેમ ઝડપથી વધે અને આપણું હવેલી સરસ મજાની કેમ વહેલી તકે બને અને એમાં ઠાકોરજીની પ્રતિષ્ઠા જેટલી બને એટલી જલ્દી થાય એવો આપ સૌ પ્રયાસ કરજો. નાના મોટી ભૂલને ક્ષમાયાચના સાથે જે આયોજક મિત્રો છે હંમેશા એમની સાથે જોડાયેલા રહેજો, એમને સાથ અને સહકાર આપજો એવી હૃદયના ભાવથી અહીંયા વિનંતી સાથે આવો આપણે આજના સત્રમાં આ બીજા રાસના રાઉન્ડમાં અહીંયાથી સંગીત ચાલુ કરે એટલે તરત બધા રાસમાં જોડાઈ રહેશો. એ ઉપરાંત આજની આરતી 10,001 રૂપિયા મેહુલભાઈ ડોબરિયા હાલ યુકે, જેઓ યુકે રહે છે અને અહીંયા આરતીનો બોલ બોલી રહ્યા છે તો એમનો આરતીનો બોલ ચાલુ છે. જે કોઈ વૈષ્ણવ આજની આરતીના મનોરથી બનવા માંગતા હોય તો અહીંયા વહેલી તકે સંપર્ક કરજો એવી નમ્ર વિનંતી છે. એ ઉપરાંત મેં આજે જે કીધું એ શબ્દો આપણે સૌ સાથે સૌની સાથે રહી અને આપણે બને એટલું આપણું ટાર્ગેટ, આપણું લક્ષ્ય એક જ છે કે આપણી સુંદર મજાની હવેલી ખૂબ ઝડપથી અહીંયા બને. તો આવો વધારે સમય નહીં લેતા આજના આ ચોથા વિલાસના બીજા સત્રમાં આપ સૌ રાસની રમઝટમાં જોડાઓ. કીર્તન મંડળીને વિનંતી કરીએ કે અમને સરસ મજાના આજ સુમધુર પૃષ્ટિ માર્ગીય કીર્તન સાથે રાસ
Jai Jai Swami Samar
આજની યમુનાજીની આરતીમાં 1000 રૂપિયાના વધારા સાથે 12,001 રૂપિયા મહેશભાઈ જોગાણી. જય હો. આજના ચોથા વિલાસની યમુનાજીની આરતીના 1000 રૂપિયાના વધારા સાથે 12,001 રૂપિયા મહેશભાઈ જોગાણી. 1000 રૂપિયા જમનભાઈ નાથાભાઈ હિરપરા એમના તરફથી ભેટ પેટે આવે છે. જય હો.
ગાડી છે GJ05 TP 9826 નંબરનું બાઇક છે, પાછળ કઢિયા લખેલું છે. એ ગાડીવાળા ભાઈ ઝડપથી બહાર જાય. GJ5 TP 9826 નંબરનું જેનું બાઇક હોય ને એ ભાઈ ઝડપથી બહાર જાય. થોડું અર્જન્ટ કામ છે એમનું એટલે. હલો, આજની યમુનાજીની આરતીના 12,001 રૂપિયા મહેશભાઈ જોગાણી. આજની યમુનાજીની આરતીના 1,000 રૂપિયાના વધારા સાથે 13,001 રૂપિયા મેહુલભાઈ અશોકભાઈ ડોબરિયા હાલ યુકે. આજની યમુનાજીની આરતીના 13,001 રૂપિયા મેહુલભાઈ અશોકભાઈ ડોબરિયા યુકે. એમનો બોલ છે જય હો. આજની આરતીના 2,000 રૂપિયાના વધારા સાથે 15,001 રૂપિયા રીચ ડેડી ઇન્ટરનેશનલ. આજની યમુનાજીની આરતીનો બોલ 15,001 રૂપિયા રીચ ડેડી ઇન્ટરનેશનલ સ્કૂલ. જય હો.
યમુનાજીની આરતીના 15,001 રૂપિયાનો બોલ ધ રીચ ડેડી ઇન્ટરનેશનલ 15,001 રૂપિયા. જે કોઈ વૈષ્ણવો આજની આરતીના મનોરથી બનવા માંગતા હોય તો સંપર્ક કરજો. હાલો જમાવો. આજની યમુનાજીની આરતીના 17,001 રૂપિયા મેહુલભાઈ ડોબરિયા હાલ યુકે. જય હો. હાલો વૈષ્ણવો.
પાવરફુલ નેટવર્ક એટલે તમે ટિકોડો લેશો એવું લાગે છે. આજની આરતીના 2100 રૂપિયાના વધારા સાથે 20,001 રૂપિયા મેહુલભાઈ અશોકભાઈ યુકે. એકવાર તાળીઓથી વધાવો. આપણા વિલાસનો સૌથી ઊંચો બોલ છે. હજુ બોલ ચાલુ છે. હજી પણ કોઈને રસ હોય તો કાઉન્ટર ઉપર સંપર્ક કરજો. 20,000 રૂપિયા મેહુલભાઈનો આરતીનો બોલ છે. હવે આપણે માત્ર 10 જ મિનિટ લે ને, ત્યાર પછી આપણે ઇનામ કઈ જાહેરાત હોય તો આપી દો. નથી ને? હા, 1,000 રૂપિયાના વધારા સાથે 21,100 રૂપિયા ધ રીચ ડેડી ઇન્ટરનેશનલ. આજની યમુનાજીની આરતીનો બોલ 21,100 રૂપિયા ધ રીચ ડેડી ઇન્ટરનેશનલ. જય હો દાદા. તમે બોલ નાખો. કોઈને આજની આરતીનો લાભ લેવાની ઈચ્છા તો જણાવો. આપવાનું છે? હાલો ભાઈ, તો ટિકોડો લેશો ને ભાઈ? આપણે તો આજની યમુનાજીની આરતીના 28,001 રૂપિયા મેહુલભાઈ અશોકભાઈ ડોબરિયા હાલ યુકે. હાલ ઘરેણું મેળવી છે. ઘરેણું લઈ જાજો. લેડીઝ છે કે જેમ Thank you.
કોમલબેન ડોંગા, લક્ષ્મીબેન સોજિત્રા, વગાસિયા, તીર્થ સિરોજિયા, પુલકિત માથુકિયા અને વૈદિક ઠુમર આ તમામ 1600 સહભાગી બન્યા છે. બધાએ આવવાનું છે તેની નોંધ લેશો. આપણા આ કાર્યક્રમ જે લોકો પાસે મોબાઈલ હોય એ અમારા ફેસબુકને ફોલો કરજો. આરતી માટે તૈયારી કરજો. એમને પણ સાથે સાથે નાની ટીમ પણ જોરદાર તૈયાર થઈ રહી છે અને એ પણ કંઈક ક્લાસિકલ મ્યુઝિકથી સાથે આવશે. હા, આ સુરેશભાઈનો બાબો છે, એમને પણ એકવાર તાલીઓથી વધાવો આવી જઈએ.